હેલો એવરીવન, આજે આપણે બનાવીશું આઈસ્ક્રીમ, જેના માટે મેં 500 ગ્રામ દૂધ લીધું છે. એને મેં ગરમ કરવા મૂક્યું છે. હવે દૂધ ગરમ થઈ ગયું છે, એમાં આપણે ટિંગલ આઈસ્ક્રીમ મિક્સ પાવડર નાખીશું. ગેસની ફ્લેમને ઓછી રાખવાની. 5 થી 10 મિનિટ સુધી આપણે દૂધને પાવડર નાખ્યા પછી ઉકળવા દઈશું. તરત દૂધને ફેરવતા રહેવાનું છે. હવે આપણું મિશ્રણ રેડી થઈ ગયું છે. ગેસની ફ્લેમને બંધ કરી દઈશું. મિશ્રણને ઠંડુ થવા મૂકીશું. 10 થી 15 મિનિટ થઈ ગઈ. આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એને એક એલ્યુમિનિયમના વાસણમાં કાઢી લઈશું. આઈસ્ક્રીમને ક્રીમી બનાવવા માટે આપણે 1 થી 2 ચમચી મલાઈ નાખીશું. તમે મલાઈની જગ્યા પર ક્રીમ પણ નાખી શકો છો. હવે આપણે મિશ્રણને પ્લાસ્ટિકથી એરટાઈટ કરી દઈશું. મેં મિશ્રણને એરટાઈટ કરી દીધું છે. હવે હું એને ફ્રીઝરમાં મૂકી દઉં છું. આઈસ્ક્રીમને મેં ઓવરનાઇટ સેટ કરવા મૂકી હતી. આઈસ્ક્રીમને હવે હું ગાર્નિશિંગ કરીશ. થોડી દ્રાક્ષ નાખીશ, થોડી તૂટી ફ્રૂટી, હવે આપણે આઈસ્ક્રીમ તૈયાર થઈ ગઈ છે. તમને મારી રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો. થેન્ક યુ સો મચ.